ત્યારબાદ આપણે જોઈએ 8નો નિયમ, પછી 9નો નિયમ, 10નો નિયમ અને 11નો નિયમ, પછી આપણે 25નો નિયમ, પછી આ ચેપ્ટર આપણે પૂરું થાય છે. હવે આપણે જોઈએ 7નો નિયમ, 8નો નિયમ. હવે જે પહેલો નિયમ શું હતો કે પાછળનો એકમનો 0, 2, 4, 6, 8 હોય તો તેને 2 વડે ભાગાતો. 4નો નિયમ કે પાછળના 2 અંકો 0 કે 4ના ગુણક હોય તો તેને 4 વડે નિશેષ ભાગાતો. તો 8નો નિયમ શું કહે છે? પાછળના 3 અંકો કે 0 હોય કે 8ના ગુણક હોય તો તેને 8 વડે નિશેષ ભાગી શકાય છે. આપણે લખી પાછળના 3 અંકો શું હોય એટલે કે 0 કે 8ના ગુણક હોય તો તેને 8 વડે નિશેષ ભાગી શકાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે જોઈએ કે પાછળના 3 અંકો 0 કે 8ના ગુણકમાં હોવા જોઈએ. પાછળના 3 અંકો જેમ કે આમાં શું કહેવામાં 424 માં આપણે જોઈએ કે 8 × 5 = 40, 2 × 6 = 26 વધે છે, જે 8ના ઘડિયા વડે ભાગી શકાશે. 8 × 24 થાય છે પણ 8 × 26 આવતા નથી, એટલે આના 8ના નિયમ વડે ભાગી શકાશે નહીં. પછી હવે જોઈએ 580 માં 8 × 56, પછી અને 8 × 56 20 વધે છે, જેને પણ 8 × 16 થાય છે, 4 શેષ વધે છે. અમે પણ આ વડે નિશેષ ભાગી શકાતો નથી. પાછળના 3 અંકો ચેક કરવાના. અહીં મેં બધી 3 સંખ્યાવાળી લીધી છે, એટલે 3 અંકો ચેક કરવાના. 4 સંખ્યાવાળી પણ આવી છે, જેમ કે 888 છે. 888 ને 8 વડે ભાગી શકાય, 8 વડે નિશેષ ભાગી શકાય છે, તો આને 8 વડે ભાગી શકાય છે. પછી જોઈએ 621 માં જોઈએ કે 58 54, 8 × 9 = 32, 64 વધી જાય છે. 58 56 કેટલા ભાગી 4 100 આને પણ આ વડે નિશેષ ભાગી શકાતા નથી. આપણે જોયું કે 8નો નિયમ શું કહે છે? પાછળના 3 અંકો 0 કે 8ના ગુણકમાં હોય તો તેને 3 વડે નિશેષ ભાગી શકાય, 8 વડે નિશેષ ભાગી શકાય.